applied physiology. So પહેલું જ આવે છે ડાયરિયા. ડાયરિયા is the frequent and profuse discharge of intestinal content in loose and fluid form. બેઝિક વસ્તુ છે, બધાને એકાદ વખત તો થયેલા જ હોય એટલે આપણને ખબર જ હોય. ડાયરિયા ઇઝ ધ ફ્રિક્વન્ટ એટલે વારે ઘડે જવું પડે, અને પ્રોફ્યુઝ વધારે પડતો ડિસ્ચાર્જ શેનો? તો ઇન્ટેસ્ટાઇનની અંદર રહેલા કન્ટેન્ટનો. કેવું હોય એનું ફીચર? તો લૂઝ અને ફ્લુઇડ ફોર્મની અંદર. ઇટ અકર્સ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝડ મૂવમેન્ટ ઓફ ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ વધી જાય એટલે એની અંદર છે ને ફૂડ, આપણે ઉપર હમણાં વાત કરી કે વોટરનું એબ્ઝોર્પ્શન કરતું હોય છે. જ્યારે વોટરનું એબ્ઝોર્પ્શન થઈ જાય ને ત્યારે એ સ્ટૂલ થોડું હાર્ડ થાય, ઓર યુ કેન સે સેમી સોલિડ થાય. હવે જો ફટાફટ મૂવમેન્ટ થતી હોય ઇન્ટેસ્ટાઇનની, તો એનો મતલબ શું થાય? એનું ઇન્ટેસ્ટિનલ કન્ટેન્ટ જે છે એ ઇન્ટેસ્ટાઇનમાં વધારે લાંબો સમય સુધી રહી શકતું નથી. જ્યારે લાંબો સમય ના રહે, ફટાફટ પાસ થતું હોય, તો વોટરનું એબ્ઝોર્પ્શન પ્રોપર અમાઉન્ટમાં થઈ ના શકે અને એવું ને એવું કન્ટેન્ટ બહાર નીકળી જાય. ઓકે, સો આપણને ફ્લુઇડ ફોર્મ એટલા માટે લાગે. સો સેકન્ડ લાઇન, ઇટ અકર્સ ડ્યુ ટુ ધ ઇન્ક્રીઝડ મૂવમેન્ટ ઓફ ઇન્ટેસ્ટાઇન. ઇટ મે બી એક્યુટ ઓર ક્રોનિક, બેમાંથી કોઈ પણ હોઈ શકે. બરાબર, રેગ્યુલર બેઝિસ પર ઘણાનો ક્રોનિક ડાયરિયા પણ રહેતા હોય છે. મોસ્ટલી એક્યુટ હોય કે જે ફૂડમાં કંઈક ખાવાનું આવી ગયું હોય અથવા તો બીજી કોઈક સેકન્ડરી ડિઝીઝના લીધે થતા હોય છે. So causes, normally when the digested food passes through the colon, large portion of fluid is absorbed. આપણે વાત કરીએ પાણી એબ્ઝોર્બ કરી લે છે, મોટાભાગનું ફ્લુઇડ એબ્ઝોર્બ થઈ જાય છે. એન્ડ ઓનલી અ સેમી સોલિડ સ્ટૂલ રિમેઇન. In diarrhea, the fluid is not absorbed significantly. મોટાભાગનું ફ્લુઇડ એબ્ઝોર્બ થતું નથી, resulting in the watery bowel discharge. Acute diarrhea may be caused by the temporary problem like a infection, and chronic diarrhea may be due to the disorder of intestinal mucosa. Thus, the general cause of diarrhea are, એક તો પહેલાં આપણે પાણીપુરી ખાતા હોઈએ ને એમાં ઘણા બધા ડાયરિયા થઈ જતા હોય છે, એ એક્યુટમાં ઇન્વોલ્વ થાય. બરાબર. સો ફર્સ્ટ કોઝિસ ડાયટરી અબ્યુઝિસ, જો એ જ વસ્તુની વાત છે, જે બહારનું ફૂડ ખાવામાં આવે એ બધી વસ્તુમાં ખાસ થાય. સો ડાયરિયા ઇઝ કોઝ બાય ધ ઇન્ટેક ઓફ કોન્ટામિનેટેડ વોટર ઓર ફૂડ. ખરાબ દૂષિત પાણી અથવા તો ફૂડ ખાવામાં આવે કોન્ટામિનેટેડ, ત્યારે પછી આર્ટિફિશિયલ સ્વીટનરના લીધે પણ થઈ શકે. ફાઉન્ડ ઇન ધ ફૂડ. ઓકે, સ્પાઇસી ફૂડના લીધે પણ થાય, બીજો ઘણા બધા રીઝન હોઈ શકે છે. સો ફર્સ્ટ ઇઝ ઇન્ટેક ઓફ કોન્ટામિનેટેડ વોટર ઓર ફૂડ, આર્ટિફિશિયલ સ્વીટનર ફાઉન્ડ ઇન ધ ફૂડ, અને સ્પાઇસી ફૂડ એક્સેટ્રા. નેક્સ્ટ, ફૂડ ઇન્ટોલરન્સ. પેલું આપણે કદાચ ગ્લુટન ઇન્ટોલરન્સની વાત થઈ હતી આગળ, બરાબર, તો એમાં વાત છે કે એવા કોઈ ફૂડને સ્પેસિફિક ઇન્ટોલરન્સ હોય અથવા તો ઘણાને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય છે, તો પણ આ વસ્તુમાં થઈ શકે, જે મિલ્કમાં આવે સ્પેસિફિક. સો એક્યુટ ડાયરિયા ઇઝ કોઝડ મેઇનલી બાય ધ ઇનડાઇજેશન ઓફ ફૂડ સબસ્ટન્સ, particularly lactose, a sugar present in the milk, and the milk product may not be digested easily. So third, ઇન્ફેક્શન બાય બેક્ટેરિયા, વાયરસીસ, પેરાસાઇટ્સ. બેક્ટેરિયાની અંદર આવશે ઇસ્ચેરિચિયા કોલાઈ, સાલ્મોનેલા, સિગેલા એક્સેટ્રા. વાયરસીસની અંદર અમે આવશે મેઇનલી રોટોવાયરસ, હિપેટાઇટિસ વાયરસ અને બીજા એક્સેટ્રા. પેરાસાઇટમાં સ્પેસિફિકલી એન્ટામોએબા, હિસ્ટોલાઇટિકા, અઘરા નામ છે પણ યાદ રાખવા પડશે. આપણે ગુજરાતીઓ શોધ્યા હોત તો આપણને યાદ રહે એવા નામ હોત, મગન છગન એવા. ઓકે, સો બહારના છે તો એન્ટામોએબા હિસ્ટોલાઇટિકા. ઓકે, એન્ટામોએબા હિસ્ટોલાઇટિકા, જીઆરડિયા, લેમ્બિલિયા એક્સેટ્રા. સો બેક્ટેરિયા, વાયરસીસ, પેરાસાઇટ, આ ત્રણના લીધે મેઇનલી થતું હોય છે. અને રિએક્શન ઓફ મેડિસિન્સના લીધે પણ થતું હોય, જેમ કે કોઈક એન્ટીબાયોટિક હોય, એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ હોય, એન્ટાસિડ્સ હોય કન્ટેનિંગ મેગ્નેશિયમ સ્પેસિફિકલી, એના લીધે પણ થતું હોય છે. લેક્ઝેટિવ તો ઓબ્વિયસલી એના માટે જ હોય છે, લૂઝ મોશન કરાવવા માટે, બરાબર. તો રિએક્શન ઓફ મેડિસિન્સમાં એન્ટીબાયોટિક, એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ, એન્ટાસિડ્સ કન્ટેનિંગ મેગ્નેશિયમ અને લેક્ઝેટિવ્સ.
એના સિવાય ઇન્ટેસ્ટિનલ ડિઝીઝ હોય જેવા કે ક્રોનિક ડાયરિયા અકર ડ્યુરિંગ ધ ઇન્ફ્લામેશન ઓફ ઇન્ટેસ્ટાઇન, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ એન્ડ એબનોર્મલ મોટિલિટી ઓફ ધ ઇન્ટેસ્ટાઇન. બરાબર, તો એ આગળ આવશે આપણે ડિઝીઝીસ કયા કયા છે એમાં. મોસ્ટલી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમની અંદર આ બધી વસ્તુ બહુ જોવા મળતી હોય છે. બરાબર, સો એના ફીચર્સ આપણે કયા કયા હોય છે જોઈ લઈએ. સો સિવિયર ડાયરિયા રિઝલ્ટ ઇન ધ લોસ ઓફ એક્સેસ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ. ઓબ્વિયસ વસ્તુ છે કે ઇલેક્ટ્રોલાઇટ અને વોટરનું એબ્ઝોર્પ્શન થતું હતું. હવે ઇન્ટેસ્ટિનલ મોટિલિટી વધી ગઈ છે, બાઉલ મુવમેન્ટ વધી ગઈ છે, તો એનું એબ્ઝોર્પ્શન નહીં થાય તો બોડીની અંદર એની ડેફિશિયન્સી પ્રોડ્યુસ થશે, એટલે એ બધાનો લોસ થઈ જાય છે, ઇન શોર્ટ નીકળી જાય છે. સો સિવિયર ડાયરિયા રિઝલ્ટ ઇન ધ લોસ ઓફ એક્સેસ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ. સી હવે આ વસ્તુ સમજાય છે કે કેમ નાના બાળકોને જ્યારે આવી રીતે ડાયરિયા થઈ જાય છે તો એ લોકોને ORS પીવડાવવાનું કહે છે. તો કેમ ORS? તો એક તો પાવડર એ આપણે પાણીમાં ઓગાળીને કન્ટિન્યુઅસ એને પાણી આપતા રહીએ છીએ, અને ORSની અંદરનું મેઇન કન્ટેન્ટ શું છે? તો ઇલેક્ટ્રોલાઇટ જ છે, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એ બધી વસ્તુ જ હોય છે. બરાબર, તો ડાયરિયાનું ORS સૌથી બેસ્ટ સોલ્યુશન કહે છે. સો ધ મેઇન કન્ટેન્ટ ઇઝ વોટર અને ઇલેક્ટ્રોલાઇટ. Main goal of treatment is water and electrolyte supplement. Okay, so severe diarrhea result in the loss of excess water and electrolytes. This lead to dehydration and electrolyte imbalance. Chronic diarrhea result in the hypokalemia and metabolic acidosis. બરાબર, જ્યારે પોટેશિયમ ઓછો થઈ જાય એને કહેવાય હાઇપોકેલેમિયા, અને બાકી મેટાબોલિક એસિડોસિસ એક આખું કાસ્કેડ છે કે જે આખું બનતું હોય છે. મેટાબોલિક એસિડોસિસની અંદર એસિડ્સ બોડીની અંદર ઇન્ક્રીઝ થઈ જાય છે, એને એસિડોસિસ કહેવાય છે. સો અધર ફીચર્સ ઓફ ડાયરિયા આર એબડોમિનલ પેઇન, નોઝિયા, બ્લોટિંગ, a condition in which subject feels the abdomen full and tight due to the excess intestinal gas, એને બ્લોટિંગ કહેવાય. ગેસ ભરાઈ ગયો હોય પેટમાં એવું લાગતું હોય, એ બેઝિક આપણે લેંગ્વેજમાં. ઓકે, એબડોમિનલ પેઇન થાય, નોઝિયા એટલે ઉબકા આવતા હોય એવું લાગે, અને બ્લોટિંગ થઈ જાય. Okay, so these are the features of diarrhea. Next is a constipation, and exact opposite. Failure of voiding of feces, એટલે feces બહાર કાઢી ના શકાય, એને ફેલિયરની વાત છે. તો વિચ પ્રોસીડ્સ ડિસ્કમ્ફર્ટ ઇઝ નોન એઝ અ કોન્સ્ટિપેશન. સ્ટૂલ પાસ ના કરી શકે અને એના લીધે ડિસ્કમ્ફર્ટ જે પ્રોડ્યુસ થાય એને કહેવાય છે કોન્સ્ટિપેશન. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ લેક ઓફ મુવમેન્ટ નેસેસરી ફોર ડેફિકેશન. જે આપણે વાત કરી કે ડાયરિયાની અંદર એક્સેસ મૂવમેન્ટ થઈ જતી હોય છે, એ જ રીતે કોન્સ્ટિપેશનની અંદર મૂવમેન્ટ એકદમ ઘટી જતી હોય છે, લેક ઓફ મૂવમેન્ટ. So it is due to the lack of movement necessary for defecation. Due to the absence of mass movement in colon, feces remain in the large intestine for long time. હવે જ્યારે ત્યાં આગળ મૂવમેન્ટ નથી થતી તો એનો મતલબ શું થયો? ફિસીસ ત્યાં લાંબા સમય સુધી રહેશે. લાંબા સમય સુધી રહેશે તો એના લીધે શું થશે? ફ્લુઇડ એકદમ અંદરથી બધું જ એબ્ઝોર્બ કરી લેશે વોટરે. જ્યારે એની અંદરથી ફ્લુઇડ એબ્ઝોર્બ થઈ જાય તો પેલું જે સેમી સોલિડ કન્ટેન્ટ હતું એની અંદરથી બધું જ ફ્લુઇડ આપણે શોષી લઈએ તો એ હાર્ડ થઈ જાય. ઓકે, સો આટલી લાઈન અહીંયાથી ફરીથી વાંચું છું. ડ્યુ ટુ ધ એબ્સન્સ ઓફ માસ મૂવમેન્ટ ઇન કોલોન, ફિસીસ remain in the large intestine for longer time, resulting in absorption of fluid. So the feces become hard and dry. બરાબર, બેઝિક છે. હવે એના કારણો શું? તો ફર્સ્ટ ડાયટરી કોઝિસ લેક ઓફ ફાઇબર ઓર લેક ઓફ લિક્વિડ્સ ઇન ડાયટ કોઝિસ કોન્સ્ટિપેશન. ફાઇબરવાળું ફૂડ ના ખાતા હોય તો પણ કોન્સ્ટિપેશન થાય. સો હવે તમારે એઝ અ ડૉક્ટર તરીકે ક્યારે પણ કોઈ પણ કહે ને કે મને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ છે તો બેઝિક પ્રિસ્ક્રિપ્શન કહી દેવાનું, પાણી વધારે પીઓ, લિક્વિડ વધારે લેવાનું રાખો, અને ડાયટરી ફાઇબર વધારે હોય એવું ફૂડ ખાવાનું ચાલુ કરો. બરાબર, આ બેઝિક તો આપી જ દેવાનું, આનાથી કોઈ જ નુકસાન હોતું નથી. અનલેસ લિક્વિડ છે ને હાર્ટ અને કિડનીવાળા પેશન્ટોને એક અમુક દરેક ડૉક્ટરોએ સ્પેસિફિક અમાઉન્ટ ફિક્સ કર્યું હોય કે ભાઈ જો વધારે પ્રોબ્લેમ હોય હાર્ટ કિડનીઓના પેશન્ટોને, તે લોકો નક્કી હોય કે દિવસનું 1.5 થી 2 લીટર ઓર વોટ એવર અમાઉન્ટ જે સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલ માટે ફિક્સ કરેલું હોય એનાથી વધારે ના લઈ શકાય. બટ હાર્ટ કિડનીના પ્રોબ્લેમ ના હોય તો એવી કન્ડિશનની અંદર પાણી વધારે પ્રમાણમાં તમે સજેસ્ટ કરી શકો છો. બરાબર,
So next is a irregular bowel habit. Irregular bowel habit is the most common cause of constipation. It causes constipation by inhibiting the normal defecation reflexes. હવે હેબિટ એટલે ટેવ જ એવી પાડી છે કે રેગ્યુલર બેસિસ પર જતો જ નથી જે માણસ, કે જેને જ્યારે જે કન્ડિશનમાં એ રોકે છે પોતાની જાતને, જ્યારે ડેફિકેશનનો રિફ્લેક્સ આવે છે તો પણ એ નથી જતો કોઈક રીઝનના લીધે, તો એવા રીઝનના લીધે ઇરેગ્યુલર બાઉલ હેબિટ થતી જાય છે. સો ઇરેગ્યુલર બાઉલ habit is the most common cause of constipation. It causes constipation by inhibiting the normal defecation reflexes. Next is a spasm of sigmoid colon. હવે sigmoid colon એટલે સૌથી લાસ્ટનો પાર્ટ આપણે સૌથી પહેલાં જોયું હતું, ફરી એક વખત બતાડી લઉં છું. યસ, બરાબર. સિગ્મોઇડ કોલોન પછી આવે છે રેક્ટમ, બરાબર. એટલે જે આ ડિસેન્ડિંગ કોલોન પૂરું થાય એના પછી આવે છે સિગ્મોઇડ કોલોન. હવે અહીંયા સ્પાઝમ આવે. સ્પાઝમ એટલે શું? એકદમ જકડાઈ જાય, બંધ થઈ જાય એમ. તો એના લીધે શું થાય છે? સ્પાઝમ ઇન ધ સિગ્મોઇડ કોલોન એટલે કે સ્પાસ્ટિક કોલોન પ્રિવેન્ટ્સ ઇટ્સ મોટિલિટી રિઝલ્ટિંગ ઇન કોન્સ્ટિપેશન. ત્યાં આગળ સ્પાઝમ આવી ગયું, ત્યાં એકદમ બંધ થઈ ગયું આમ, તો એવી કન્ડિશનમાં ઓબ્વિયસ વસ્તુ છે કે સ્ટૂલ બહાર નહીં આવી શકે ત્યાંથી, તો એવામાં પણ કોન્સ્ટિપેશન થવાના ચાન્સીસ છે. ડિઝીઝીસ જેવા કે કોન્સ્ટિપેશન ઇઝ અ કોમન ઇન મેની ટાઈપ ઓફ ડિઝીઝીસ. Dysfunction of mesenteric plexus in the large intestine or megacolon. Megacolon is the condition characterized by specific conditionનું નામ છે કે જેની અંદર શું થતું હોય છે? characterized by the distension and hypertrophy of colon. હાઇપરટ્રોફી, હાઇપર એટલે વધારે, ટ્રોફી એટલે ફૂલી જવું, મોટા થઈ જાય છે, તેના સેલની વાત છે. કોઈ પણ સેલમાં પર્ટિક્યુલરલી હાઇપરટ્રોફી થતી હોય, બરાબર. સો મેગાકોલોન ઇઝ અ કન્ડિશન કેરેક્ટરાઇઝ બાય ડિસ્ટેન્શન એન્ડ હાઇપરટ્રોફી ઓફ કોલોન. કોલોન એકદમ મોટું અને ડિસ્ટન્ટ થઈ જાય છે, અંદરના સેલ્સનું પણ હાઇપરટ્રોફી થાય છે, એસોસિએટેડ વિથ ધ કોન્સ્ટિપેશન, અને જોડે જોડે આમાં કોન્સ્ટિપેશન પણ હોય, તો આવી કન્ડિશનને કહેવાય મેગા. મેગા એટલે મોટું, કોલોન એટલે ઇન્ટેસ્ટાઇન, ઇન્ટેસ્ટાઇનની સાઇઝ વધી જાય છે. કઈ બે રીતે? ડિસ્ટેન્શન થાય છે અને હાઇપરટ્રોફી થાય છે, જોડે જોડે કોન્સ્ટિપેશન હોય છે. ઇટ ઇઝ કોઝડ બાય એબ્સન્સ ઓર ડેમેજ ઓફ ગેંગ્લિયોનિક સેલ ઇન મેસેન્ટ્રિક પ્લેક્સિસ. મેસેન્ટ્રિક પ્લેક્સિસ કે જે આખું નર્વ્સનું ગૂંચળું છે, જે પર્ટિક્યુલર જીઆઈ ટ્રેકને સપ્લાય કરતું હોય છે, એની અંદર ડેમેજ થાય છે, કાં તો સેલ્સ અથવા તો હોતા નથી, ઓછા હોય છે. ઇટ કોઝડ બાય થર્ડ લાઇન. ઇટ ઇઝ કોઝડ બાય ધ એબ્સન્સ ઓર ડેમેજ ઓફ ગેંગ્લિયોનિક સેલ ઇન મેસેન્ટ્રિક પ્લેક્સિસ which causes dysfunction of mesenteric plexus, કે જેના લીધે મેસેન્ટ્રિક પ્લેક્સિસનું ડિસફંક્શન થાય છે. અને એના લીધે ઇટ લીડ્સ ટુ ધ એક્યુમ્યુલેશન ઓફ લાર્જ ક્વોન્ટિટી ઓફ ફેસીસ ઇન ધ કોલોન. ધ કોલોન ઇઝ ડિસ્ટેન્ડેડ ટુ એટ અ ડાયામીટર ઓફ 4 to 5 inches. એનો વ્યાસ કેટલો? 4 થી 5 ઇંચ જેટલો ઇન્ક્રીઝ થઈ જાય છે. હવે સ્ટૂલ ત્યાં પડી રહે તો ઓબ્વિયસ વસ્તુ છે કે ઇન્ટેસ્ટાઇનની વોલ ડિસ્ટન્ટ થતી જશે અને વધતું એનો ડાયામીટર 4 થી 5 ઇંચ જેટલો વધી જાય છે. ઇટ ઓલ્સો રિઝલ્ટ ઇન ધ હાઇપરટ્રોફી ઓફ કોલોન. Congenital development of megacolon is called Hirschsprung disease. બરાબર, Hirschsprung disease. નાનપણથી જો મેગાકોલોન રહેલું હોય તો એને પર્ટિક્યુલરલી કહેવાય Hirschsprung's disease. ડ્રગ્સ કે જેના લીધે આ પ્રોબ્લેમ થઈ શકે, ધ ડ્રગ્સ લાઈક અ ડાયુરેટિક્સ. ડાયુરેટિક્સ એટલે શું? કે જે બોડીની અંદરથી કિડનીનું ફિલ્ટ્રેશન રેટ વધારી દે, એટલે પાણીને વધારે બહાર કાઢી દે બોડીની અંદરથી. એ બધા એવી ડ્રગ્સ જે હોય એને ડાયુરેટિક્સ કહેવાય છે. સો ડ્રગ્સ લાઈક અ ડાયુરેટિક, પેઇન રિલીવર, એમાં પણ પર્ટિક્યુલર નાર્કોટિક્સ એટલે કે ઓપિયમની ડેરિવેટિવ્સ જે બધી હોય એ બધી નાર્કોટિક્સની અંદર આવે, એટલે કે જે નશીલા પદાર્થમાંથી બનેલી હોય પર્ટિક્યુલર, એવું કહી શકાય. સો પેઇન રિલીવર્સ લાઈક અ નાર્કોટિક્સ, એમાં પર્ટિક્યુલર ટ્રામાડોલ આવતી હોય છે. નેક્સ્ટ એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ,
એમાં કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, એન્ટી પાર્કિન્સન ડ્રગ્સ, એન્ટી ડિપ્રેસન્ટ એન્ડ એન્ટી કન્વલ્સન્ટ કોઝિસ ધ કોન્સ્ટિપેશન. ઓકે, સો નેક્સ્ટ ઇઝ એપેન્ડિસાઇટિસ. આ પણ બહુ જ કોમનલી જોવા મળતો ડિઝીઝ છે કે જે બહુ બધાને એપેન્ડિક્સટોમી કરતા હોય છે, એટલે એપેન્ડિક્સ રિમૂવ કરતા હોય છે. Inflammation of appendix is known as a appendicitis. Appendix is a small worm-like appendage projecting from cecum of ascending colon. ફરી એક વખત આપણે ફિગરમાં જોઈ લઈએ. અહીંયા બતાવેલું છે સીકમના એન્ડ પાર્ટની અંદર એપેન્ડિક્સ આવી રીતે વોર્મ લાઇક જીવડા જેવું, અળસિયા જેવું રહેલું હોય છે, એપેન્ડેજ હોય છે. સો યસ, appendix is a small worm-like appendage projecting from, બહાર નીકળે છે, પ્રોજેક્ટિંગ એટલે from cecum of ascending colon. It is situated on the lower right side of the abdomen. અત્યારે જ બધા પોતપોતાના એબડોમેનના લોવર સાઈડ, રાઇટ હેન્ડ સાઈડ હાથ મૂકીને જોઈ લો અને ફિક્સ કરી દો કે એપેન્ડિક્સનો દુખાવો થાય તો અહીંયા આગળ જ હોય. કોકની આગળ નાટક કરવું હોય તો ડાબી બાજુ હાથ પકડીને ના કહેતા કે મને એપેન્ડિક્સનો દુખાવો થાય છે. ઓકે, સો રાઇટ હેન્ડ સાઈડ લોઅર એબડોમિનમાં સિચ્યુએટેડ હોય છે. સો ઇટ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ લોઅર રાઇટ સાઈડ ઓફ એબડોમેન. અને કોઈક એવું નાટક કરતું હોય તો તમે પકડી પણ શકો. Appendix does not have any function in human beings, but કોઈ સ્પેસિફિક કામ નથી એનું, but it can create a major problem when disease. પણ જ્યારે એની અંદર ડિઝીઝ થાય તો બહુ જ સખત પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. Appendicitis can develop at any age. However, it is very common between 10 to 30 years of age. 10 થી 30 વર્ષની અંદર વધારે જોવા મળતું હોય છે. કારણ શું છે તો the cause of appendicitis is not known. It may occur by bacterial or viral infection. It also occur during blockage of connection between appendix and large intestine by feces, foreign body or tumor. એટલે સિકમ અને લાર્જ ઇન્ટેસ્ટાઇનની વચ્ચે, સિકમ અને એપેન્ડિક્સની વચ્ચે જે ઓપનિંગ હોય ત્યાં આગળ એ બ્લોક થઈ જાય. કોના લીધે તો ફિસિસના લીધે, ફોરેન બોડીના લીધે અથવા તો ટ્યુમરના લીધે, તો પણ પ્રોબ્લેમ થવાના શક્યતા છે. એટલે કે એપેન્ડિસાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ એપેન્ડિક્સ થવાના શક્યતા છે. ફીચર્સ શું હોય છે તો મેઇન સિમ્ટમ ઓફ એપેન્ડિસાઇટિસ ઇઝ ધ પેઇન વિચ સ્ટાર્ટ અરાઉન્ડ ધ અમ્બેલિકસ એન્ડ ધેન સ્પ્રેડ ટુ ધ, યાદ રાખજો આ વસ્તુ, spread to the lower right side of abdomen. It becomes severe in 6 to 12 hours. ક્યાં આગળ દુખે છે, સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે તો સ્ટાર્ટ અરાઉન્ડ અમ્બેલિકસ એન્ડ ધેન સ્પ્રેડ, ધીરે ધીરે સ્પ્રેડ થતું જાય છે ક્યાં આગળ તો લોવર રાઇટ સાઈડ ઓફ એબડોમેન. અમ્બેલિકસની આસપાસથી શરૂ થતું હોઈ શકે અને ધીરે ધીરે લોવર રાઇટ સાઈડ ઓફ એબડોમેન જતું જાય છે. ઇટ બીકમ સિવિયર ઇન 6 to 12 hours. જ્યારે એક્યુટ એપેન્ડિસાઇટિસ હોય ત્યારની વાત છે, ટિપિકલ આ કે 6 થી 12 કલાકની અંદર એ એકદમ ધીરે ધીરે વધતું જાય. એની જોડે બીજા સિમ્ટમ્સ શું હોય તો નોઝિયા હોય, વોમિટિંગ, કોન્સ્ટિપેશન અથવા તો ડાયરિયા હોઈ શકે, ડિફિકલ્ટી ઇન પાસિંગ ગેસ, લો ફીવર, એબડોમિનલ સ્વેલિંગ અને લોસ ઓફ એપેટાઇટ. If not treated immediately, the appendix may rupture and inflammation will spread to the whole body, leading to severe complications, sometimes even death. Therefore, the treatment of appendicitis is considered as an emergency. Usual standard treatment for appendicitis is appendectomy, એટલે કે સર્જિકલ રિમૂવલ ઓફ એપેન્ડિક્સ. બરાબર, જ્યારે એકદમથી આવી એક્યુટ એપેન્ડિસાઇટિસ થતું હોય એવી ટાઈમની વાત છે. ઓકે, સો આ એપેન્ડિસાઇટિસ અહીંયા આગળ આપણે કમ્પ્લીટ થાય છે અને એકદમ જ સિમ્પલ છે પણ બહુ કોમનલી જોવા મળી શકે છે. એટલે એ વસ્તુની બેઝિક અમુક યાદ રાખવાનું. એપેન્ડેક્ટોમી, સર્જિકલ રિમૂવલ ઓફ એપેન્ડિક્સ. કોઈ પણ વસ્તુની પાછળ ટોમી લાગે ને એટલે એને કાપીને બહાર કાઢવાનું જ થતું હોય. બરાબર, અહીંયા એપેન્ડેક્ટોમી. ઓકે, સો નેક્સ્ટ ઇઝ અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ ઇઝ એન ઇન્ફ્લામેટરી બાઉલ ડિઝીઝ, IBD. બહુ જ કોમનલી અત્યારે આ પણ જોવા મળે છે. અલ્સરેટિવ કોલાઇટિસ
ઇઝ એટલે સી કોલાઇટિસ એટલે કોલોનની અંદર ઇન્ફ્લામેશન અને જોડે જોડે અલ્સર પણ થયેલું હોય એટલા માટે એનું નામ પડ્યું અલ્સરેટિવ કોલાઇટિસ. શું હોય છે? ઇન્ફ્લામેટરી બાવેલ ડિઝીઝ એટલે બોવેલની અંદર ઇન્ફ્લામેશન થતું હોય એવો ડિઝીઝ. કેરેક્ટરાઇઝ બાય ધ ઇન્ફ્લામેશન એન્ડ અલ્સરેટિવ એબ્રેશન ઇન ધ વોલ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. એબ્રેશન એટલે ઘસારા હોય, એમ લીસોટા પડતા હોય ને એક ટાઈપનું આપણે ઘસાઈ જવું, ઇન શોર્ટ એટલું બેઝિક આપણે જો ગુજરાતીમાં કહીએ તો. સો ઇન્ફ્લામેશન એન્ડ અલ્સરેટિવ એબ્રેશન ઇઝ ધ વોલ ઇન ધ વોલ ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ કોલાઇટિસ ઓર પ્રોક્ટાઇટિસ. બરાબર, એને જોડે જોડે કોલાઇટિસ પણ કહેવાય ઓર પ્રોક્ટાઇટિસ પણ કહે છે. રેક્ટમ એન્ડ લોઅર પાર્ટ ઓફ ધ કોલોન આર કોમનલી અફેક્ટેડ. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાનું, ક્યાં આગળ મેઇનલી થતું હોય તો રેક્ટમ અને લોઅર પાર્ટ ઓફ ધ કોલોન આર કોમનલી અફેક્ટેડ. સમટાઈમ ધ એન્ટાયર કોલોન ઇઝ અફેક્ટેડ, એ રેરલી હોય છે. અલ્સરેટિવ કોલાઇટિસ can occur at any age. More commonly, it affects the people in the age group of 15 to 30 years. Rarely, it affects the 50 to 70 years of old people. બરાબર, એટલે ઘરડાઓમાં આ વસ્તુ જલ્દી જોવા મળતી નથી, રેરલી થાય છે. હવે કારણ શું છે? તો એક્ઝેક્ટ કોઝ ઓફ અલ્સરેટિવ કોલાઇટિસ ઇઝ નોટ નોન. હાઉએવર, ઇટ ઇઝ બિલીવ દેટ ધ interaction between the immune system and the viral or bacterial infection causes this disease. માનવામાં આવે છે કે જ્યારે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન સામે આપણી ઇમ્યુન સિસ્ટમ રિસ્પોન્સ આપે એ બંને વચ્ચેના ઇન્ટરેક્શનના લીધે અલ્સરેટિવ કોલાઇટિસ થઈ શકે છે. સો ફીચર્સ એની અંદર મોસ્ટલી એબડોમિનલ પેઇન, ડાયરિયા વિથ અ બ્લડ ઇન ધ સ્ટૂલ. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે અલ્સર થયેલું છે એમાંથી બ્લીડિંગ પણ થશે અને જોડે એ સ્ટૂલમાં બહાર આવશે. અર્લી ફટીગ ઓર ફાટીગ, યુ કેન વોટ એવર યુ કેન સે. અને લોસ ઓફ, બાય ધ વે ફાટીગ એટલે વહેલું થાકી જવું, નબળાઈ આવી જવી. લોસ ઓફ એપેટાઇટ એન્ડ વેઇટ, આર્થરાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ, આઈ ઇન્ફ્લામેશન, liver disease like a hepatitis, cirrhosis, etc., skin rashes and anemia. Okay, so યસ, અહીંયા ચેપ્ટર પૂરું થાય છે.